હેલો એવરીવન, વેલકમ બેક ટુ ચેનલ. તો આજે છે 29 એપ્રિલ અને મારો બર્થડે. તો બસ જો સવારની શરૂઆત થઈ ગઈ છે અને આજે એવું પ્લાનિંગ છે કે હમણાં હું વહેલો થોડો ઘરે આવું છું અને મમ્મીના ત્યાં આગળ જમવાનો બધો પ્રોગ્રામ છે. તો બસ જો જેવી રીતે રેગ્યુલર સવાર હોય તો આપણે નાના હતા ત્યારે તો બર્થડે અલગ મનાવતા હતા, હવે અત્યારે અલગ રીતે છે. અત્યારે જવાબદારી પહેલાં છે ને બર્થડે પછી છે. તો બસ જો અત્યારે આપણે જઈએ છીએ ઓફિસથી પછી હમણાં વહેલા મમ્મીને ત્યાં જઈશું અને બસ મમ્મીએ બહુ બધું ખાવાનું બનાવ્યું જેવું કીધું છે, સારું મારું ફેવરિટ. તો તમને બતાવીશું અને પછી સાંજનો શું પ્રોગ્રામ છે હજુ કંઈ નક્કી નથી, તો જોજો સાંજે શું થાય છે. તો દેવ મારા માટે કેક લાવી હતી. કાલે રાત્રે 12 વાગતા હું સૂઈ ગયો હતો અને દેવ છે ને મસ્ત બાકી નાની કેક લઈને આવી અને મને ઊંઘમાં કે ઉઠો હેપી બર્થડે એમ કરી મને ઉઠાડ્યો. બરાબર છે. અને હમણાં જ હું ઘરે આવ્યો છું. હવે જઈ રહ્યા છે મમ્મી પપ્પાના ત્યાં આગળ લંચ કરવાનું છે. અને આ બધું જો ગિફ્ટ આયા કરે છે. પેસ્ટ્રી મંગાવી છે. લો આ ખોલતો ફટાફટ ખોલતો. કેવી પેસ્ટ્રી મંગાવી છે? ત્રણ પેસ્ટ્રી મંગાવી છે. મમ્મી પપ્પાના શ્રેષ્ઠ માટે છે, તમારા માટે નથી. હા લો, વાહ બર્થડે કોઈ બીજાનો વાવ સરસ. હજી બધી સેમ જ છે. શું નામ છે? થિયોબ્રોમા. ગજબ. અને પોતે શું ખાય છે? અને જો હું એના માટે એના મોટી ચોકલેટ લાવી કે મારે નહીં ખાવી. ના જો આ બધું છે ને અહીંયા નીચે ખુરશી નીચે મૂકી રાખી દેવાની. તો બસ ચલો હવે દિવસની શરૂઆત કરીએ થોડું એન્જોયમેન્ટ સાથે. તો જો બસ આ પ્લાનમાં થોડું ચેન્જ છે. દેવાંશીએ છે ને મસ્ત મંગાવી હતી પેસ્ટ્રીઓ, તે લઈને જઈએ છીએ અમે. દેવ મસ્ત રેડી થઈ ગઈ છે અને હું બી એકદમ ચકાચક રેડી. મસ્ત ડિનર કરીએ. ડિનર કે લંચ કરીએ. આપણો શું પ્લાન છે આજનો? જે કરવું હોય જે કરવું હોય. પછી કહેતી નહીં કે ધ્રુવ કે લઈને ગયા આમ ને તેમ. તો જો મમ્મી લોકોની સોસાયટીમાં પહોંચી ગયા છીએ. બરાબર. અલા પણ કાપવા દે, હવે હળગાવા દે. નહીં કરું મમ્મી. ના એટલે મમ્મી ના અલે નથી વિડિયો કરે. અરે કાપો ને. એ નથી કરું. ચાલશે એમને પહેલો ને બબ્બેલા. હેપી બર્થડે. થેન્ક યુ. ખાલી છે ના પણ પુરાણ કરે. ખાવાનું મમ્મી જે પહેલા ભૂલ્યા નહીં એટલે હવે કે ખબર પડે. થોડી મમ્મી ભૈયા હા થોડા ભાઈ દે. હા બધા ખાલી આવેલું છે. આજો શું બનાવ્યું? ઓહો, બીજું દાળ. બીજું ફ્રીજમાં. બેસી જાઓ, તમે બેસી જાઓ. બે બેસી જાઓ. હા હવે કેવું શાંતિ હોય. બે જાઓ, બે જણા ફ્રેશ ત્યાં બે જાઓ. બોલવા હા આપણે સેવ શું આપું તને બેટા? થાળી લે. થાળી બાસુથી ખાવી શું મારે કઈ જ નહીં. લા મમ્મી કેટલું બધું ભરી. ચાલે છે. બાકી રોટલી બની રહી છે આપણી. લે તો બે જણ રોટલી ખા. ફોટો પાડો છે. મેં માપનું ઘી, હા એકદમ માપનું. સરસ. એક કરીને પછી હું લઈશું. એક આપણે પેલા સજાઈ ખાડી દઉં પછી આનું મૂક કે જો મેં હાલત કરી.
તો જો ભાઈ બધાએ ખાઈ લીધું છે આપણે બધા બરાબર. અને જો કેરીને મજા લઈ રહી છે છોતરાના કે છોતરાના. એ પણ ઉતારે છે જોર લાગે પણ આલી તારી આવું કાઢી મુકતા ના મૂકો તો પડે જ નહીં. યસ યસ હે ને મમ્મી? અલી એ તો મમ્મીના ઘરેથી જમીને આવીને અમે લોકો ક્યાં સૂઈ ગયા ને ખબર જ ના પડી અને વાગી ગયા છે અત્યારે 8:15. તો અત્યારે હાલ ઉઠ્યા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. એક બહુ મસ્ત રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છીએ બરોબર છે, બહુ પ્રીમિયમ છે, સિંધુ ભવન રોડ ઉપર આવેલી છે અમદાવાદમાં. ક્યાં જઈ રહ્યા છીએ તમને બતાવીએ હમણાં. તો બસ જો આપણે એકદમ મસ્ત નવી નવી ઓવરસાઇઝ ટી શર્ટ પહેરી લીધી છે અને દેવ બી તૈયાર થઈ રહી છે બરાબર છે. તો બસ હવે ગાડી વાડી લઈ નીકળી ત્યાં આગળ. આ માણસ છે ને મને હવાની નહીં હોય તો 100મી વાર હેપી બર્થડે કહી ચૂકી. આમ જો તો મંડી પડી જાય હેપી બર્થડે કરીને ઇરિટેશન કરી નાખ્યું મને. હોશિયારી માર કરે છે ખોટી. આ લિફ્ટમાંથી અહીંયા બહાર આવીને કેમ આખું બ્લુ થઈ જાય છે આખી સ્ક્રીન? હે દેવ સિરિયસનો ફોન તો કરો. તો બસ જો અમે લોકો નીકળી ગયા છીએ. અહીંયાથી 1 કલાક બતાવી રહ્યું છે બરાબર. 600 meters turn right onto Viratnagar road. હવે આ એવા રસ્તા બતાવે છે કેમ કે આખા અમદાવાદમાં એટલું બધું ખોદીને રાખ્યું છે ને કે હવે કયા રસ્તેથી જઈને એ જ નથી ખબર પડતી. અને અમારા નિકોલથી સિંધુ ભવન રોડ બહુ જ દૂર છે. પણ હવે ચલો હવે આમ તો જતા નથી કદી સ્પેશિયલી, પણ આજે બર્થડે છે એટલે મેં કીધું ચલો ફરીએ બાને. શું કેવું દેવલા? બોલ તો કેમ નહીં બકાતું? બરાબર છે. તો પછી બસ જો નીકળી ગયા છીએ. લોકો અહીંયા આવ્યા છે સિંધુ ભવન રોડ ઉપર અને અમે એક પાર્કિંગમાં છીએ. તો બસ તો ગાડી પાર્ક કરી દીધી, ઉપર જઈ રહ્યા છે. તો દાવ પાણી થઈ ગયા છે. ઉપર ગયા અને મારો બીજો ફોન છે જે એ નીચે જ ભૂલી ગયા. તો હું ફોન લેવા આવી ગયો અને ફોન ક્યાં પડ્યો છે? હા ચલો મળી ગયો. પાછા જઈશું ઉપર. ના નહીં ટાઈમ બાઉલ છે પ્લેટ બાલા બધું બાઉલમાં ખાવાનું છે. પ્લેટ અહીંયા હશે. ધીસ ઇઝ પ્લેટ. પ્લેટર છે બધા એન્ડ जैन सलाड છે. ઓકે એ રેગ્યુલર છે. ये रेगुलर है और ये जैन है. તો મેં આટલું બધું સલાડ લીધું છે. શું કયું છે ખબર નહીં પણ છે બધું ડિફરન્ટ છે બધું. કદી આમ ટ્રાય ના કરો અલગ જ ટેસ્ટ એકદમ યુનિક છે. અલગ જ છે. શું છે? ગ્રીન સલાડ એન્ડ લેટેસ. એકદમ મિન્ટ ફ્લેવર છે. રાઈટ. આ શું છે? પનીર છે. પેલા વેજ ફ્રાય છે ત્યાં આગળ સામે. આ મશરૂમ સોસ. આ મસ્ટર્ડ સોસ છે. મશરૂમ ક્યાં? 2 ફ્લાવર લઈ લે. બસ માફ. ચાલ એને મૂકતા બીજી પ્લેટ લઈ. તો અહીંયા આ રીતું છે બધું પોકેટને બધું લઈ રહી છે તે પેલા કંઈક છે ત્યાં આગળ. કિમચી લઈ લે ને. આવી બરાબર. બીજી પ્લેટ લેવી પડશે. મૂકી દે ને મારા સાઈડમાં મૂકી દે વાંધો નહીં. એની બી 2 વસ્તુ મૂકી દે.
ઓપન કિચન છે ને બહુ સારું છે. સોયા સોસ છે ક્યાં મૂકી છે? ઉપર નાખવાનું ને નો નહીં ભાવે. ન્યૂ એરા અનલોક. આ બધું શું શું લઈ રાખ્યું છે ખબર નહીં પણ જો આ બધી આને શું કહેવાય સુશી ડમ્પલિંગ છે સુશી છે અને બધા સોસીસ છે. હા ને બરાબર છે ખાઓ. ફર્સ્ટ ટાઈમ ટ્રાઈંગ સુશી. યસ. આ વેજીટેબલ વાળું છે, રાઈસ પેપર વાળું. હાઉ ઇઝ ઇટ? કેવો ટેસ્ટ છે? એકદમ ક્લીન. વચ્ચે વેજીટેબલ છે ને? ક્યુકમ્બરનો ટેસ્ટ આવે છે, ખીરા. બધું સલાડ એટલું હેલ્ધી છે ને મતલબ કોઈ જેવી વસ્તુ છે નહીં કે તમને મતલબ તમારી કેલરી ડેફિશિયન્સી માટે એ કરે નહીં. પોપટ થઈ ગયું. પનીર છે ને વેજીટેબલ છે ને જો આ બને સોસમાં નાખ્યો. બધું જવા દે મારા સૂપ ટ્રાય કરો છો. લેટ્સ ટ્રાય સૂપ. મેં કીધું હતું તને કે મારે ચાખવા દે કે ના નહીં સારું. અરે સુશી તમે એમનામ જ ખાધી? આનો ટેસ્ટ મસ્ત આવે. સૂપ પીવા દે. આ કંઈક બેસિલ સૂપ છે. કયો છે? બેસિલ સૂપ. એક સુશી છે ને વેજીટેબલ વાળી હતી અને એક છે ને ફ્રૂટ વાળી હતી. આપણે દાળ જેવો લાગે છે. આ મલેશિયન ગ્રીન વેજી છે. નાઈસ. મોસ્ટ ઓથેન્ટિક સૂપ એવર. કેવો ટેસ્ટ છે? ચાઇનીઝ ટાઈપ છે પણ મોઢામાં કે પછી ફ્લેવર એકદમ આમ બ્લાસ્ટ થાય છે. ઓકે. અને આ દાળ છે? કઈ દાળ છે? તુવેરની, મગની, ચણાની? તુવેરની દાળ મગ ને તુવેરની દાળ એવું લાગે. બાફલો. આ કહું ડમ્પલિંગ આ શું છે ખબર નહીં અને કોઈ સોસમાં નાખું આમાં. નાખો. ના ભાઈ ઓકે ઓકે. ઓરેન્જ મોમોસ. મોમોસ ચા. કયા પોટેટો? ઓકે થોડું થોડું લેજે બહુ ના લેજે. સ્ટાઇલ કોટેજ ચીઝ ફિંગર. ડમ્પલિંગ. જેપનીઝ નૂડલ્સ અને સિંગાપુરી નૂડલ્સ એ થોડી વધારે રહેજે દેવું અને પેલું ચીઝ નાખજો. એ ભરી જાય ને એટલે મને આપી દે. એ બી લઈ લે. બસ રે આ ખબર. ઓકે ઓનલી વન ને નો 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 એક તો લે બીજું તો લે. એક જ ટેકો લીધું. મને લાગતું નહીં આપણે આગળ બીજું કંઈ ખાઈ શકીએ. સેન્ડવિચ લેવી છે? નો નો નથી લેવી. વોટ ઇઝ ધીસ? પાસ્તા છે. તો આવી ગયા છે આપણા બીજા કોટેજ ચીઝ રોલ. એક જ લે. એ આપણે લઈ લીધા છે. નથી લીધા. ક્યાં લીધા છે? તો અલગ છે. એક પિઝા લઈ લે, એક ફ્રાઈઝ લઈ લે. વાટા પૂરી લઈ લે. પિઝા એક જ લેજે તેવું. બધા એક પીસ લઈ લે. આ લે એક વસ્તુ લઈ લે બધું ચાખવા માટે. હા મુંબઈ ખાધું નથી. તો સેકન્ડ રાઉન્ડમાં થર્ડ રાઉન્ડમાં મેં આ વસ્તુ લીધી છે. એટલી બધી વસ્તુઓ છે ખબર નહીં પડી હતી શું છે શું નહીં. તે આ જો મિની બર્ગર. ચલો મિની બર્ગર ટ્રાય કરીએ. શું કરું આને કાઢ નાખું?
ના તો ખાતા ના ફાવે. હાય હાય આખું મોઢામાં. લુક એટ હિયર. ઠીક ઠાક. તો આ જેપનીઝ નૂડલ ટ્રાય કરી રહ્યા છીએ આપણે. એકદમ ઓથેન્ટિક છે, એકદમ નેક્સ્ટ લેવલ આપણે આ સિંગાપુરની હોય. આ બી જોરદાર કંઈક ચાલુ જેવું છે. સુપર. તો આ ડ્રિંક આવી છે દેવ, સ્પાઇસી ગોવા છે ને કોક. કેવું છે? મજા આવી? ના મજા આવી? મજા આવી. ઇટ્સ ગુડ. ગમે એટલી 5 સ્ટાર મોટી હોટલમાં લઈએ બરાબર, પણ આને છે ને પકોડી વગર ના ચાલે. અને આપણે લીધો છે મિન્ટ મોઈતો. ઓય દેવ, મૂક પકોડી મૂક કઈ. ને ચાટ છે ને દહીં બનાવેલું છે. એટલે તને શરમ નહીં આવતી? અહીંયા તું પકોડી ખાઈ છે, અહીંયા આટલી બધી વસ્તુ ખાવાની છે ને. હજો બધા સ્વીટ્સ કયું લેવું છે? નથી. તો ભાઈ ફાઇનલી ડેઝર્ટમાં એક ડોનટ છે, એક બાસ્કેટ ચાટ છે, અને મારું જે એન્ડિંગમાં મને જે સૌથી વધારે મજા આવી મિન્ટ મોહિતો. મજા આવી ગઈ, બાકી બહુ મજા આવી ગઈ. હમણાં પ્રોપર રિવ્યૂ આપું, થોડું પતી જાય ને એટલે. ના જો ભાઈ ખાવાનો વિડીયો લીધો તો પાણીનો બી લેવો પડે છે ભાઈ. ઠંડુ પાણી મંગાવ્યું. હો, અહીંયા આટલી બધી બોટલો પડી તો ઠંડુ મંગાવ્યું. મજા આવી? બહુ ઠંડુ છે. મજા આવી એમ કહેતો. પૈસા વર્તી જ થયા, વસૂલ થયા. લાઈવ કાઉન્ટર છે ને, મસ્ત. બધું ફૂડ ક્વોલિટી ટોપ નોચ હતી ની બધી. એકદમ ઓથેન્ટિક રીચ ટેસ્ટ હતો. તો આ સિંધુ ભવન રોડ છે અને અહીંયા આવ્યું છે તામઝામ. જો બાકી આમ છે ને ગજબ, બહુ જ મોટું છે, પણ બાકી નહીં દેવ સખત મોટું જ કહું નહીં. તો ઘરે જવા માટે નીકળી ગયા છે ફાઇનલી. મસ્ત બાકી રહ્યું, ખાવા પીવાનું બધું જ સારું રહ્યું, મજા આવી ગઈ. અને હવે બસ જો ટુવર્ડ્સ ટુ હોમ. કાલથી પાછા રાબેતા મુજબ કામ પર લાગી જઈશું આપણે, અને દેવ એના ઘરના કામ પર લાગી જશે. શું કહેવું દેવ? તો ફાઇનલી ફરીને ઘરે આવી ગયા છીએ બરાબર છે. અને તમને એક્સપિરિયન્સ જણાવું તામઝામનો. તો અમે લોકો ગયા હતા સિંધુ ભવનવાળા તામઝામમાં, આપણે નિકોલવાળા તામઝામમાં નહોતા ગયા. 250થી વધારે આઈટમ હતી. એની અંદર થાઈ હતું, પછી બીજું શું હતું, ચાઇનીઝ હતું, રશિયન હતું, પંજાબી હતું, પીઝા હતા, મતલબ હરેક વસ્તુ હતી. અને પ્રાઇસ હતી 640 પર પર્સન. અને એ તમે ઓનલાઈન કરો તો, જો તમે કેશ આપો તો 700 રૂપિયા બરાબર છે. જો તમે ખાવાની કેપેસિટી રાખતા હો તો તમે જજો. અમે તો બધું નથી ખાઈ શક્યા, અમે બધું થોડું થોડું ચાખ્યું, એમાં જ અમારું પેટ ભરાઈ ગયું બરાબર છે. ડેઝર્ટ એટલી બધી ટાઈપના હતા, આઈસ્ક્રીમ હતા, બહુ બધી ટાઈપના, મોકટેલ હતા, કોલ્ડ કોફી હતી, છાશ હતી, મતલબ તમે જેટલું બી વસ્તુ વિચારી શકો ને હરેક વસ્તુ હતી ત્યાં આગળ. એટલે હા જવાય, પણ ખાવાની કેપેસિટી હોય તો જવાય, નહીં તો પૈસા વસૂલ નહીં થાય. અને બીજી વસ્તુ કે ક્વોલિટી ટોપ એક નંબર. આમાં કેવું અમુક જગ્યાએ અનલિમિટેડ હોય છે ને, પણ ક્વોલિટીમાં મજા નહીં હોતી. પણ આની ક્વોલિટી જોરદાર હતી, બહુ મજા આવી ગઈ. અને બસ બહુ મસ્ત રહ્યું. તો બસ આજનો દિવસ આવી રીતે ગયો, બહુ મસ્ત ગયો બર્થડે બરાબર છે. હવે કંઈ બીજો બ્લોગ બનાવીશું જ્યારે કંઈ બીજું કરીએ ત્યારે.
ત્યાં સુધી જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે? તો શું મને થોડું મોટિવેશન મળે બીજા એક વ્લોગ બનાવવા માટેનું, બરાબર છે? ત્યાં સુધી ચલો બાય બાય, ટેક કેર.